હીરા ઉદ્યોગમાં આવેલી મંદી વચ્ચે રત્ન કલાકારોના સંતાનોની ફી ચૂકવવા સરકારે જાહેરાત કરી હતી, જેને લઈ 13,500 સુધીની ફી ચૂકવવાની હોય 76,000 ફોર્મ ભરાયા હતા. જોકે ચકાસણી બાદ 26,000 ફોર્મ રદ થયા હતા. જે ફોર્મ રદ થયા તેની માહિતી મંગાતા ઉડાવ જવાબ અપાયો હતો. હીરા ઉદ્યોગમાં 3 વર્ષની મંદી વચ્ચે રાજ્ય સરકારે રત્ન કલાકારોના સંતાનોની ફી ચૂકવવા જાહેર કરેલી સહાય યોજના ફરી વિવાદમાં આવી છે. વિદ્યાર્થી દીઠ 13,500 સુધીની ફી ચૂકવવાની જાહેરાત કરાતા સુરતમાં 76,000 ફોર્મ ભરાયા હતા. જોકે ચકાસણીમાં 26,000 ફોર્મ જુદા જુદા કારણોસર રદ થયા હતા. ફોર્મ અંગે પારદર્શિતા ન હોવાના આક્ષેપ સાથે સુરતમાં 12,000 રત્ન કલાકારોએ આરટીઆઈ હેઠળ અરજી કરી 3 મુદ્દે માહિતી માંગી હતી, જેમાં ફોર્મની તપાસ કયા અધિકારીએ કરી, ફોર્મ કયા કારણસર રદ કરાયું અને ડાયમંડ એસોસિએશને આપેલા ભલામણ પત્રની નકલ માંગી હતી. જોકે સરકારે તમામને એક જ જવાબ આપ્યા હતા કે 12,000થી વધુ અરજી હોવાથી ફોર્મની નકલ વહીવટી અનુકૂળતા માટે કચેરીએ રૂબરૂ આવીને જોઈ શકાશે અથવા ફોર્મના ફોટા પાડી શકાશે. રત્ન કલાકારે આક્ષેપ કર્યો હતો કે ભલામણ પત્રની નકલ પણ આપી નથી. રત્ન કલાકારો હવે અપીલમાં જશે તેમ કહેવાની સાથે કહ્યું હતું કે યોગ્ય કારણ વિના ફોર્મ રદ કરાયા છે અને પારદર્શિતાનો અભાવ છે. અપીલની પ્રક્રિયા બાદ સરકાર અને સંબંધિત વિભાગો શું નિર્ણય લે છે તેના પર હજારો પરિવારોની નજર ટકી છે. આપના પરિચય? મારું નામ છે ભાવેશ કાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. હાલમાં જે ફોર્મ શિક્ષણ સહાયના રદ કરવામાં આવ્યા હતા રત્ન કલાકારોના, જ્યારે એનું રીચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે 50,000 ફોર્મ પાસ કરવામાં આવ્યા હતા, 26,000 ફોર્મને રિજેક્ટ કરવામાં આવ્યા હતા. આ બાબતે જ્યારે રત્ન કલાકારો દ્વારા જાણવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની મુલાકાત લીધી કે ભાઈ અમારું ફોર્મ શું કામ કેન્સલ કરવામાં આવ્યું, ત્યારે એના અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવે કે તમે રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરો, એટલે કે આરટીઆઈનો ઉપયોગ કરીને તમે તમારું ફોર્મ શું કામ કેન્સલ કરવામાં આવ્યું એ બાબતને જાણી શકશો. ત્યારબાદ આ તમામ રત્ન કલાકારોએ એક અભિયાન શરૂ કર્યું છે. ગુજરાતનું સૌથી મોટું અભિયાન છે. આ અભિયાન અંતર્ગત 11,000 કરતાં વધારે આરટીઆઈ કરવામાં આવી. તમામને એક જ સરખો જવાબ દેવામાં આવ્યો, જેથી કરી આરટીઆઈના કાયદાનું જે પાલન થવું જોઈએ ચુસ્તપણે થયું નથી. અમુક લોકોને એવા ફોન આવ્યા કે તમે તમારી માહિતી જોતી હોય તો તમે અહીંયા આવીને જોઈ શકો છો. જો કે આરટીઆઈના કાયદાની અંદર આવો કોઈ નિયમ નથી કે અરજદારને રૂબરૂ બોલાવી શકે. તો આ બાબતે અમે ગુજરાત માહિતી આયોગને પણ વિનંતી કરીએ છીએ કે જે કાયદો જનતાને સાચી માહિતી જાણવા માટેનો બનાવેલો છે એનું ચુસ્તપણે પાલન થાય અને તમામને જે સરખા જવાબ આપવામાં આવ્યા છે જાહેર માહિતી અધિકારી વિરુદ્ધ કાર્યવાહી થાય અને ભવિષ્યની અંદર આવું કોઈ ના કરે એવી દાખલારૂપ કાર્યવાહી થાય એ બાબતે હું આયોગને વિનંતી કરું છું. અને ગુજરાતના સરકારને પણ વિનંતી કરીએ છીએ કે માનવતાની દ્રષ્ટિએ માનવતાની ધોરણે આ 26,000 ફોર્મને પાસ કરવામાં આવે.